શું કરો છો મમ્મી? હું જો આપણે સન્ડે કાલે પ્રોગ્રામ છે ઓળા અને રોટલાનો, તો હું ભરેલા મરચા બનાવું છું. ભરેલા મરચા કાલે આપણા ઘરે 30 પીપલ આવવાના છે. 30 એટલે કેટલા થાય ગુજરાતીમાં? 30 જણા આવવાના છે. તો આપણે ઘરે ઓળા, રોટલા, ભાખરી, ભરેલા મરચા નો પ્રોગ્રામ છે. તો આજે જો મમ્મીએ થોડુંક આજે બનાવી નાખ્યું હે ને. તને ભાવે છે કે ટ્રાય કરશું? ટ્રાય કરશું. ચાલો શું કરે છે ને બતાય. જો મારા ડેડી બધું વોશ કરે છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. જો આજે અત્યારે વાગ્યા છે અમારે ત્યાં 3:30 થયા છે અને હું અહીંયા બનાવું છું ભરેલા મરચા. કાલે અમારા ઘરે થોડા ગેસ્ટ આવવાના છે, તો એના માટે અમે રીંગણાનો ઓળો રોટલાનો પ્રોગ્રામ કર્યો છે. જો અમે રીંગણા કેટલા બધા લઈ આવ્યા છે. કાલે સવારમાં અમે શેકીશું અને પછી એનો ઓળો બનાવીશું. વિરાટ કોહલીના 50 રન. ગુડ ફર્સ્ટ મેચ, ફર્સ્ટ IPL મેચ ફર્સ્ટ મેચ વિન ટુડે IPL. ઓકે, તો સરસ મજાનો ઓળો બનાવવાનો છે. એટલે રીંગણા જો મોટા મોટા રીંગણા સરસ મજાના પર્પલ કલરના આપણે બાફીએ છીએ. તાપ બી મસ્ત થયેલો છે. રાઈટ, જો કેવા બફાય છે. સરસ મજાનો ખોરો થયો છે. પવન બહુ છે એટલે કેવું છે કે જાતે જાતે પડકા થયા કરે છે. મહેનત તો બહુ છે પણ મજા આવશે. ધુમાડો બહુ થાય છે. આ બાજુ ઓળો રેડી થઈ ગયો છે. બધાય રીંગણા બફાઈ ગયા છે. હે ને મમ્મીને તો બતાય. ઠંડીમાં રીંગણા શેકવા બેસી ગયા છે. હજી તડકો પડ્યો નથી ને, અને અમારે બાર્બીક્યુ ચાલુ થઈ ગયું છે. મુહૂર્ત આ રીંગણાના ઓળાથી કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. જો આજે અમારા ઘરે ઓળાનો પ્રોગ્રામ છે. ફાઇનલી ઓળા શેકાઈ ગયા છે અને આપણે બટેકા પણ શેક્યા છે. હવે આમાં થોડુંક બટેકી ચટણી મીઠું નાખીને ખાશે બચ્ચાઓ. અહીંયા અમે જો પાપડ રેડી છે, ભરેલા મરચાં કાલે બનાવ્યા હતા રેડી છે, પછી આ છે વઘાર્યું કાચી કેરીનું વઘાર્યું, અને પ્લેટોને બધું સેટઅપ કરી દીધું છે. હવે ઓળો વઘારવાનો છે, એના માટે આ બીજા થોડા રીંગણા શેકેલા. હવે એને વઘારી અને પછી ભાખરી બનાવીશું અને ગેસ્ટ માટે ડિનર રેડી છે. આજે બધાને બાફેલી બટેકી ખાવામાં એટલી મજા પડી છે ને કે દબાદબ બધા લેવા માંડ્યા છે. ને